આટલી આકરી ગરમીમાં જો કદાચ તમારા ઘરે પીવાનું પાણી ન આવે તો શું હાલત થાય? વિચારીને ચિંતા જેવો માહોલ લાગે છે ને કે આટલી ગરમીમાં જો કોઈના ઘરે પીવાનું પાણી ન હોય તો એ ઘરની પરિસ્થિતિ કેવી હોય. પણ ભાવનગરના એક ગામની અંદર છેલ્લા 3 મહિનાથી પીવાનું પાણી આવ્યું જ નથી અને હવે મહિલાઓ એ હદે રોષે ભરાય છે કે તેમના દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. આખો આ મામલો શું છે, મહિલાઓનું આ સમગ્ર વિષયને લઈને શું કહેવું છે, એ દરેક વિષયમાં વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ ગુજરાતમાં દિવસે ને દિવસે આકરો તાપ પડી રહ્યો છે, બીજી બાજુ આજે પણ ગુજરાતમાં જે નેતાઓ કહેતા હોય છે કે આપણે અહીંયા નળ સે જલની સુવિધા છે, દરેક એવી પાયાની સુવિધાઓ આપણે આપણા નાગરિકોને આપીએ છીએ, એ જ નેતાઓએ એક વખત આ ભાવનગરના વલભીપુરના ગામની મુલાકાત લેવાની જરૂર છે. કારણ કે આટલી 40 થી 42 ડિગ્રી જેટલી ગરમી છે અને 3 મહિનાથી અહીંયા પીવાનું પાણી આવ્યું જ નથી. આ વિષયને લઈને વાત કરવામાં આવે તો વલભીપુરમાં પાણી ન આવતા રોષે ભરાયેલી મહિલાઓએ હાઈવેનો ચક્કાજામ કર્યો હતો. વલભીપુર તાલુકાના મોડપર ગામમાં છેલ્લા 3 મહિનાથી પીવાનું પાણી ન મળતા ગ્રામજનોની અંદર ભારે રોષ જોવા મળ્યો છે. પાણીની તંગીથી પરેશાન મહિલાઓ રજૂઆત કરવા માટે સરકારી કચેરી ગઈ હતી. પાણી પુરવઠા વિભાગ અને મામલતદારને ગ્રામજનો દ્વારા લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. પાણી પુરવઠા વિભાગ અને મામલતદારને ગ્રામજનો દ્વારા લેખિતમાં ઉગ્ર રજૂઆત કરતા આવવાની સાથે જ તે લોકો રોષે ભરાયા હતા. વહીવટી તંત્રના ઉદાસીન વલણ ઉશ્કેરાયેલી મહિલાઓએ ભાવનગર અમદાવાદ હાઈવે બંધ કરીને ચક્કાજામ કર્યો હતો. હાઈવે બંધ થવાને કારણે રસ્તા પર વાહનોની લાંબી લાઈનો અને મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો. ગામમાં પાણી સંગ્રહ કરવા માટેની પૂરતી વ્યવસ્થા હોવા છતાં પાણી પુરવઠા વિભાગ જાણી જોઈને પાણી ન આપતું હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલે એક તરફ અત્યારે હાલ આટલો આકરો ઉનાળો છે અને બીજી બાજુ 3 જેટલા મહિના થઈ ગયા પણ હજી સુધી અહીંયા પાણી આપવામાં નથી આવ્યું અને એ જ વાતને લઈને જે મહિલાઓ છે એ લોકો કચેરીએ દોડી ગઈ હતી. તેમના દ્વારા આખો જે હાઈવે છે તેને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ ને બાદ મહિલાઓએ શું કહ્યું તે સાંભળીએ. તમારું નામ? ગોદાવરીબેન. ગોદાવરીબેન, તમે અહીંયા આવ્યા છો, કયા કારણોસર આવ્યા છો? પાણી હાટું આવ્યા છે. પાણીની તકલીફ પડે છે, પાણી પીવાનું મળતું નથી અમને. અમે સરપંચમાં અહીંયા જાય છીએ, સરપંચ કે માથેથી પાણી આવતું નથી. અમે તરસ્યા રહેવી છીએ. અમે કહેતા તો ગામ છોડી દેવી, નકર અમે ગામ મેકીને જાવી ક્યાં પાણી વગરનું. અમારા છોકરા હાદા માંદા થઈ જાય, ખારા પાણી પી શકતા નથી. કોઈના ઘરે કળશો પાણી મળતો નથી. તો તમે કયો ઈ સરકાર પાણી દેશો કે નહીં દો અમને? તમારી માંગણી શું છે? પાણીની માંગણી છે, મીઠું પાણી જોવે છે. 3 મહિનાથી પાણી મળતું નથી અમને. તમારું નામ? ગીતાબેન. ગીતાબેન, હાલમાં તમે તમારા ગામથી અહીંયા આવ્યા છો, પાણી પુરવઠાની ઓફિસે શું કામ આવ્યા? પાણીની તકલીફ છે, પાણી માટે આવ્યા છે. અને મીઠું પાણી આવતું નહીં 3 મહિનાથી અને ગયા તા હવારમાં સરપંચના ઘરે અને અમે કેટલી વખત માંગણી કરી છે, પાણી આવતું નથી. તોય તે સરપંચના ઘરે હવારે ગયા હતા અને અહીંયા કેટલી વખત રજૂઆત કરી છે પણ અહીંયા કોઈ ધ્યાન દેતું નથી અમારું. તમારી માંગણી શું છે? મારે મીઠું પાણીની માંગણી છે અમારે બધા. અને જો માંગણી પૂરી નહીં થાય તો? માંગણી રોડ ઉપર તો અમે હુઈ રહીશું પણ અમે ઘરે નથી જવાના. તમારું નામ? સીતાબેન. સીતાબેન, શું તકલીફ છે, તમે વલભીપુર આવ્યા છો? અમારે પાણી નથી આવતું 3 મહિનાથી. જો ટીકડી પીવી છે તોય પાણી નથી મળતું. અહીંયા આવીને મેં પાણી પીધું અને ટીકડી પીધી. 3 મહિનાથી મીઠું પાણી નથી આવતું. એટલે જો જે કે ઈ અમારે અહીંયા કરવાનું છે, નકર જો અમારે અહીંયા રોડ વચ્ચે બેસવાનું છે. કેતા હોય તો મોણ પર મૂકી દે પાણી હાટું થઈ. તમારી માંગણી શું છે? આ પાણીની, મીઠા પાણીની. એ લોકો અમારા ઉપર કોઈ ધ્યાન દેતા નથી. છેલ્લે બહેરાઓ અકાળાના કંટાળ્યા અને સવારમાં 7 વાગે મારા ઘરે પહોંચી ગયા.
એને ટ્રાફિક જામ થયું છે, રસ્તો બંધ કર્યો છે અહીંયા જગતના. ભાઈ એવું કીધું મેં કીધું મેં જોર એવું ને કારીગર આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.